નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3 નું દાખલા નંબર 4 જે છે એનો 9મો અને 10મો નિત્ય સમસ્યાને સાબિત કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલાને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પરંતુ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. દાખલા નંબર 4, નીચેના નિત્ય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્ય સમૂહ સાબિત કરો. અહીંયા જો નિત્ય સમૂહ હંમેશા જે છે એ ડાબી બાજુથી આપણે જમણી બાજુ પર જઈને સાબિત કરી શકતા હોઈએ છીએ, જમણી બાજુથી ડાબી બાજુ જઈને પણ સાબિત કરી શકતા હોઈએ છીએ, અને ડાબી અને જમણી બાજુની અલગ અલગ ગણતરી કરી અને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી બતાવીને પણ સાબિત કરી શકતા હોઈએ છીએ. તો આની અંદર આપણે અલગ અલગ ડાબી અને જમણી બાજુ અલગ અલગ ગણીએ અને સાબિત કરીએ, સરળતા રહેશે એવું લાગે છે. now cos a k minus sin a બીજા કૌંસમાં sec a minus cos a બરાબર 1/tan a plus cot a આવી આપણી રકમ છે. એમાં પહેલા આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપીએ. ડાબી બાજુની જે રકમ છે એ પહેલા લખી દઈએ, જેમ છે એમ કૌંસમાં લખી દઈશું આ રીતે. કૌંસમાં cos a minus sin a બીજા કૌંસમાં sec a minus cos a. હવે અહીંયા cos a જે છે એના વ્યસ્ત શું છે વિદ્યાર્થી મિત્રો? sin a છે. શું છે? sin. તો cos a ની જગ્યાએ લખીએ 1/sin અને sin a જે છે એને એમ નામ લખી દઈએ. બીજા કૌંસમાં પણ અહીંયા sec a જે છે એના વ્યસ્ત લખીએ. sec ના વ્યસ્ત શું છે? cos. તો 1/cos a. cos a જે છે એને આ નામ લખી દઈએ. ચલો આગળ વધીએ, બરાબર નીચે બરાબર કરીએ. અહીંયા હવે કૌંસમાં sin a જે છે એને એમ નામ લખી દઈએ. sin a નો લસા લેવો છે, ત્યાંથી આમ ક્રોસ ગુણાકાર કરી દેવાનો છે. તો જો એક નીચે ઓલરેડી sin a છે તો એને એમ નામ લખી દઈશું, પણ sin a ગુણ્યા sin a એટલે અહીંયા આપણને મળી જશે sin વર્ગ a. બીજા કૌંસમાં પણ એ જ રીતનું લસા તરીકે આપણે cos a લઈએ, cos a જ આવશે. 1/cos a છે તો એને એમ નામ લખી દઈએ cos a ગુણ્યા cos a એટલે cos વર્ગ a. ઓકે, હવે ચાલો આપણા નિત્ય સમૂહ યાદ કરો. આપણા નિત્ય સમૂહ શું હતા? 1 sin વર્ગ a. આપણે એક આવું જાણીએ છીએ મૂળભૂત નિત્ય સમૂહ પરથી. પેલું મૂળભૂત નિત્ય સમૂહને યાદ કરાય છે. ચાલો ફરી sin વર્ગ a cos વર્ગ a બરાબર 1. એની અંદર જો તમે sin વર્ગ a ને કરતા કરો તો આપણને આ cos વર્ગ a ની જમણી બાજુ લઈ જાઓ એટલે 1 cos વર્ગ a મળે. બરાબર છે? તો આની અંદર જે જગ્યાએ 1 cos વર્ગ a છે ત્યાં તમે sin વર્ગ a લખી શકશો. અને બીજો જો cos વર્ગ a ની કરતા કરીએ તો આ sin વર્ગ a જમણી બાજુ જાય તો 1 sin વર્ગ a થશે, અને 1 sin વર્ગ a જે છે આની અંદર ત્યાં આપણે cos વર્ગ a લખી શકીએ. બરાબર? તો બંને વ્યવસ્થા કરી દઈએ. જો 1 sin વર્ગ a એના બરાબર cos વર્ગ a છે, તો અહીંયા અંશમાં 1 sin વર્ગ a ની જગ્યાએ લખી દઈએ cos વર્ગ a છેદમાં sin a m ના m ગુણ્યા અહીંયા 1 cos વર્ગ a છે એની જગ્યાએ લખી દઈએ sin વર્ગ a. sin વર્ગ a અને છેદમાં cos am ના m જ બરાબર. હવે છેદ ઉડાડી દેવા છે, જે વધશે આપણો જવાબ છે ડાબી બાજુના. cos વર્ગ a છે ને અલગ અલગ લખીએ આ રીતે cos a cos a એટલે આપણને છેદ ઉડાડતા ફાવે, તમને પણ સારી ખબર પડે. sin વર્ગ a જેને સીધું ફાવતું હોય એને સીધું લખી દેવાનું. આ રીતના એક સ્ટેપ વધારે કરવાની જરૂર નથી. નીચે sin a ગુણ્યા cos a બરાબર. ઉપર નીચે સરખું સરખું ઉડાડી દો. ચલો આ sin a અને sin a ઉડી જશે, cos a અને cos a ઉડી જશે. જે વધ્યું એ લખીએ. sin ને હું પહેલો લખું અહીંયા
cos a into sin a લખી દો તો ચાલે sin a into cos બરાબર આટલે ભલે પડ્યો હવે જમણી બાજુનો વારો લઈએ જમણી બાજુ જે છે આનો જવાબ આપણને શું મળે છે આનો આ મળે છે આપણે ચેક કરીએ sin a into cos a મળે છે મળવો જ જોઈએ તો જ આ નિત્યસમ કહેવાય નિત્ય એટલે કાયમી નિત્યસમ જે કાયમી સરખું હોય ને નિત્યસમ કહેવાય ને બરાબર એની કોઈ પણ કિંમત માટે ડાબી બાજુ જમણી બાજુ હંમેશા માટે સરખી રહેતી હોય તો જ એને નિત્યસમ કહેવાય ચલો જમણી બાજુ આપણે આ રીતે લખી દઈએ 1/tan a cot a બરાબર બરાબર નીચે બરાબર આડી લાઈન પહેલી જ ખેંચી દઈશું આ રીતે અંશની અંદર એક જે છે એમને લખી દઈએ અહીંયા આપણે ડાબી બાજુ sin a અને cos a મળ્યા છે એનો મતલબ આને sin cos માં ફેરવવાની જરૂર પડે tan એટલે આપણને ખબર છે અંશમાં sin આવે ને છેદમાં શું આવે cos આવે અને cot ની આપણને ખબર છે ત્રિકોણમિતિય સંબંધો મુજબ અંશમાં અહીંયા cot જ્યારે હોય ત્યારે અંશમાં cos a આવે અને છેદમાં શું આવે sin a આવે બરાબર હવે છેદનું પહેલું સાદું રૂપ આપીએ બરાબર નીચે બરાબર કરીશું અંશમાં એક ને એક એમ નામ લખીશું ચલો cos a અને sin a નો લસા કેટલો આવશે sin a cos a બરાબર છે હવે અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરી દો બિલકુલ ભિન્ન પછીના માટે સીધો ક્રોસ ગુણાકાર કરવાનો sin a sin a એટલે આપણને અહીંયા મળી જશે sin વર્ગ a વત્તા એ જ પ્રમાણે cos a cos a એટલે આપણને મળશે અહીંયા cos વર્ગ બરાબર હવે sin a cos a જે છે છેદના છેદમાં કે જતા રહે અંશમાં એક સાથે ગુણાશે એટલે એને અંશમાં લઈ જઈએ એટલે સીધા આપણને મળશે sin a cos a જે છેદમાં અંશમાં sin a cos a અને sin વર્ગ a cos વર્ગ a બરાબર 1 આપણું ત્રિકોણમિતિય મૂળભૂત નિત્યસમ છે જેની કિંમત કેટલી છે 1 બરાબર એની જગ્યાએ 1 લખ્યા આ છેદના છેદ હતા અંશમાં ગયા એક સાથે ગુણાયા એટલે sin a cos a જાવ એક સાથે ગુણો અને sin વર્ગ a cos વર્ગ a હતા એની જગ્યાએ 1 મૂકી દીધા અને છેદમાં હવે 1 ના લખો તો ચાલે તો શું વધશે sin a cos a બરાબર છે ડાબી બાજુમાં જવાબ હતો તો તેથી આપણે લખી દઈ શકીએ તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ LHS RHS લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બરાબર તો આ રીતે સરળતાથી આ નિત્ય સમસ્યાને સાબિત કરી શકાય નંબર 10 કૌંસમાં 1 tan વર્ગ a છેદમાં 1 cot વર્ગ a બરાબર કૌંસમાં 1 tan a છેદમાં 1 cot a કૌંસની બહાર વર્ગ બરાબર tan વર્ગ a અહીંયા ત્રણે ત્રણ ભાગને આપણે સરખા બતાવવાના છે તો પહેલા આપણે પહેલા ભાગની વાત કરીએ પ્રથમ ભાગની વાત કરીએ તો પહેલો ભાગ બરાબર જે રકમ છે એને એમ નામ લખી દઈએ અહીંયા અંશમાં 1 tan વર્ગ a છેદમાં 1 cot વર્ગ a બરાબર છે હવે ચાલો અહીંયા નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું નિત્યસમ યાદ કરો 1 tan વર્ગ a બરાબર આપણી પાસે શું છે નિત્યસમ લખાયા એની અંદર શું છે sec વર્ગ a છે અને 1 cot વર્ગ a ની જગ્યાએ શું લખીશું આપણે cosec વર્ગ a લખીશું કારણ કે sec વર્ગ a બરાબર 1 tan વર્ગ a અને 1 cot વર્ગ a ની જગ્યાએ લખી દીધા cosec વર્ગ a અને cosec વર્ગ a બરાબર 1 cot વર્ગ a બરાબર અને હવે આને sin cos માં ફેરવી દઈએ તો અહીંયા અંશની અંદર જુઓ sec વર્ગ છે એના વ્યસ્ત 1 cos વર્ગ a અને અહીંયા cosec જે છે એના વ્યસ્ત cosec ના વ્યસ્ત sin તો sin વર્ગ હવે આ cos વર્ગ જે છે એ અંશના છેદમાં છે એ છેદમાં આવી જશે sin વર્ગ એ છેદના છેદમાં ક્યાં જતા રહેશે અંશમાં જતા રહેશે તો એને એ રીતે લખી દઈએ બરાબર સીધે સીધા sin વર્ગ a ગુણ્યા 1 એટલે sin વર્ગ a
અને cos વર્ગ a ગુણ્યા 1 જે છેદમાં જશે બરાબર cos વર્ગ a બરાબર sin વર્ગ a ભાગ્યા cos વર્ગ a બરાબર tan વર્ગ એટલે ત્રીજો ભાગ છે એના બરાબર બરાબર આપણે પહેલો બીજો બંને છે ને અને ત્રીજા ભાગ બરાબર લાવવાના છે તો બરાબર અહીંયા લખીએ ત્રીજો ભાગ બરાબર ત્રીજો ભાગ હવે બીજા ભાગને પણ આ રીતે ત્રીજા ભાગ બરાબર લાવી દઈએ એટલે આ સાબિત થઈ જશે ચાલો બીજા ભાગની વાત બીજો ભાગ બરાબર કૌંસમાં 1 minus tan a છેદમાં 1 minus cot a કૌંસની 12 વર્ગ છે આ વખતે જો આનો અંશ જે છે એને એમને એમ લખી દઈએ કારણ કે ઓલરેડી એમાં tan દેખાય છે તો આપણે tan તો મેળવવાનો જ છે છેદમાં જે cot છે ને એની જગ્યાએ લખી દઈએ 1 છેદમાં tan કારણ કે cot નો વ્યસ્ત શું છે tan છે તો cot ની જગ્યાએ tan આપણે લખી શકીએ હવે આને અહીંયા આમ ક્રોસ ગુણાકાર કરી દઈએ tan એ લસા લઈને અંશ જેમ છે એમ નામ લખી દઈએ આ બધો 1 minus tan a ગુણ્યા 1 એટલે tan a મળશે માઈનસ 1 નીચે ઓલરેડી tan a છે તો એને કઈ નહીં કરીએ જેમ છે એમ લખી દઈશું અને છેદમાં tan હવે ચલો આ tan એ છેદમાં ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે એ થોડીવાર આપણે મોટા કૌંસનો ઉપયોગ કરવો છે તો થોડું ક્લિયર વધારે રહે tan એ છેદમાં છે અંશમાં જતો રહેશે તો એને આ રીતે લખીએ tan a કૌંસમાં 1 માઈનસ જો કે એક કામ કરી શકાય અંશમાંથી માઈનસ કોમન કાઢીએ તો બે પહેલા બસ સરખા થઈ જાય આપણે એક સ્ટેપ વધારે કરો અહીંયા તમને આવડી જાય ત્યારે એક સ્ટેપ ઓછું કરશો તો ચાલશે છેદમાં જે વધ્યું એ tan a - 1 વધ્યા બરાબર છે ચલો હવે તમે અહીંયા જુઓ કયા પહેલો પદ એક છે અહીંયા પહેલો પદ tan a છે જો આ tan a છે ને પહેલું લાવી દઈએ તો ઉપર નીચે સરખા હોય એવું થાય અને ઉડી જાય બરાબર કૌંસની બહાર વર્ગ અહીંયા બાકી રહી ગયો તો બરાબર અહીંયા અંશની અંદર ઉપરલા જે અવયવ છે એમની માઈનસ કોમન કાઢો એટલે આ કૌંસના અંદરના બે ચિહ્નો બદલાઈ જશે એ માઈનસ ને આપણે પહેલા લખી દઈએ tan આમાં માઈનસ tan એ પ્લસ થઈ જાય છે અને પહેલા લખીએ એટલે પ્લસ tan અને પ્લસ 1 હતા એ માઈનસ 1 થઈ જશે ચિહ્નો બદલાઈ જશે છેદની અંદર tan a -1 મોટા કૌંસની બહાર વર્ગ ચલો tan a -1 tan a -1 ઉડી જશે તો અહીંયા વધશે તો માઈનસ tan a કૌંસની બહાર વર્ગ 2 की घात છે એટલે માઈનસ ના પ્લસ થઈ જાય અને અહીંયા વધશે tan વર્ગ a બરાબર ત્રીજો ભાગ બરાબર છે તો અહીંયા પહેલા ભાગ બરાબર ત્રીજો ભાગ મળ્યો બીજા ભાગ બરાબર ત્રીજો ભાગ મળ્યો તો એટલે લખવું હોય તો લખી શકાય તેથી પહેલો ભાગ બરાબર બીજો ભાગ બરાબર ત્રીજો ભાગ બરાબર આ રીતે અહીંયા આ છેલ્લું નિત્યસમ છે ને આ રીતે સાબિત કરી શકાય વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલનો પ્લેલિસ્ટ આપણી ચેનલના પ્લેલિસ્ટની અંદર આ પ્રકારનો અલગથી પ્લેલિસ્ટ આપણે બનાવેલો જો કે બધા ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે ને એની અંદર થિયરી સ્વાધ્યાય 8.1 નો દાખલો સ્વાધ્યાય 8.2 ના બધા દાખલા સ્વાધ્યાય 8.3 ના બધા જ દાખલા પ્લેલિસ્ટમાં મૂકેલા છે ક્રમશઃ તો એ બધું જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી હવે આપણે હેતુલક્ષી છે ચેપ્ટરના જે મોસ્ટ એમપી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા છે એ હેતુલક્ષી શીખીશું હવે પછીના વિડિયોની અંદર